a horse. They are so charming, beautiful, friendly and full of energy. Friends, અહીંયા હોર્સ માટે 4 શબ્દોનો ઉપયોગ કરેલો છે. એમાંના 2 શબ્દો આપણે શીખ્યા, ચાર્મિંગ એન્ડ ફૂલ ઓફ એનર્જી. બીજા 2 શબ્દો કયા છે એ શોધી કાઢો. You are right. They are friendly and beautiful. આ બંને શબ્દો તો તમે જાણો જ છો, પણ જે 2 નવા શબ્દો આજે આપણે શીખ્યા એ શબ્દોના અર્થ પણ આપણે યાદ રાખીશું. Let us read the dialogue ahead. Saurabh says, Teacher, I have a request. Make Ruhi a parrot because she keeps talking all the time. હું એક શિક્ષક છું અને મારા વર્ગમાં 2-3 વિદ્યાર્થીઓ એવા છે કે જે બોલ જ કરે. એકવાર બોલવાનું શરૂ કરે તો બંધ જ ન કરે. They keep talking all the time. Even during recess time, they come to meet me. At that time also, they keep talking. તમારા વર્ગમાં આવું કોઈ વિદ્યાર્થી છે? નામ જણાવો જોઈએ, પણ હા, નામ જણાવો ત્યારે ધ્યાન રાખજો કે એ વિદ્યાર્થીને ખરાબ ના લાગે. Let us read the dialogue ahead. On the screen you can read, Ruhi says, All right, I can be a parrot because I like its color. Tell me, which color does Ruhi like? Give me the name of the color. Does she like red? Does she like black? No, she likes green color. That is the color of parrot. So she would like to become a parrot. Now let's learn one more word. I am going to show you a very horror picture. It's right on your screen. ડરી ગયા ને? This horror face scares us. જ્યારે આવો horror face જોઈએ ત્યારે એકદમ ડરી જવાય. સ્કેર શબ્દનો અર્થ આવડી ગયો તમને. When you watch horror serial or horror movie, આપણે બધા scared થઈ જઈએ છીએ. તો એક નવો શબ્દ આપણે શીખ્યા. હોરર મૂવી અને હોરર સિરિયલ ઉપરાંત બીજું એવું શું થાય તો તમે સ્કેર્ડ થઈ જાઓ? રસ્તામાં સાપને જુઓ તો? યસ, યુ આર રાઈટ, ત્યારે પણ આપણે સ્કેર્ડ થઈ જઈએ છીએ. સ્કેર શબ્દ ડાયલોગના જે ભાગમાં છે એ ભાગ હવે આપણે વાંચીએ. હર્ષ સેઝ, I will be a wolf and scare everyone. ચિત્રમાં જોશો એટલે વુલ્ફનો અર્થ તમને સમજાઈ જ જશે અને વુલ્ફ બનીને હર્ષ શું કરવા માંગે છે તે પણ તમને ખબર પડી ગઈ. આપણા વર્ગમાં પણ આવા વિદ્યાર્થીઓ છે ને કે જે બીજાને કંઈક બનીને સ્કેર કરે? ચાલો જોઈએ, એમના નામ આપો જોઈએ. વેરી ગુડ. એ લોકો સ્કેર કરે છે એ વેરી ગુડ નહીં, તમે એમના નામ આપ્યા એનો મતલબ કે તમને સ્કેર શબ્દનો અર્થ આવડી ગયો. લેટ્સ ગો અહેડ નાઉ. ટીચર સેઝ, હર્ષ, do not scare others. You can be a peacock because your hairstyle is like feathers of a peacock. ચિત્રમાં જુઓ, હર્ષને તો વુલ્ફ બનવું હતું, પણ ટીચરે શું સજેસ્ટ કર્યું? ટીચરે કહ્યું કે તું પીકોક બન. અને ટીચર હેઝ ગિવન અ વેરી ફની રીઝન ફોર ધેટ. હર્ષની હેરસ્ટાઇલ તો જુઓ, મજાની છે ને? હર્ષની હેરસ્ટાઇલ અને બાજુના ચિત્રમાં આપેલ પીકોક બંનેને સરખાવો જોઈએ. કંઈક સરખું લાગે છે ને? That is why the teacher suggested that Harsh should become a peacock. મજા પડી ને?
Let's go ahead now. Trisha says, Teacher, what shall I become? Teacher says, Trisha, you are very shy. You can become a rabbit. Friends, આપણે સૂર્યા અને હર્ષને મળ્યા. બંને કેવા તોફાની છોકરાઓ. એકને લાયન બનવું છે અને એકને વુલ્ફ બનવું છે. બટ લુક એટ ત્રિષા. હાઉ ઇઝ શી? યુ આર રાઈટ. શી ઇઝ વેરી શાય. રેબિટ પણ શાય હોય ને? જોયું છે રેબિટને? તમે આમ ટચ કરો એટલે દોડીને ભાગી જાય અને ક્યાંક લપાઈને છુપાઈ જાય. આવું શાય હોય છે રેબિટ. ત્રિષા ઇઝ ઓલ્સો લાઈક અ રેબિટ. ચાલો આગળનો ડાયલોગ વાંચીએ. ત્રિષા સેઝ, વોટ વિલ જયેશ બીકમ? રૂહી સેઝ, let him be a turtle. He is very slow. Friends, Trisha was shy. અને એટલે જ એને રેબિટ બનવાનું છે. તો જયેશે ટર્ટલ કેમ બનવાનું છે? યુ આર રાઈટ. હી ઇઝ વેરી સ્લો. સસલા અને કાચબાની પેલી વાર્તા યાદ છે ને? ડાયલોગ આગળ વાંચતા પહેલા એક શબ્દને સમજી લઈએ. On the screen you can read this word. Protect. What do you see in the picture? In the picture you can see some plants. અને એ પ્લાન્ટ્સને પ્રોટેક્ટ કરવા માટે ચારે બાજુ ફેન્સ લગાવી છે. There is a fence to protect the plants. This is a picture of my garden. આ ફેન્સ કેમ લગાવી હશે? આ ફેન્સ એટલા માટે લગાવી કે જેથી dogs and other animals cannot go into the planted area. The fence protects the plant. પ્રોટેક્ટ શબ્દનો અર્થ ખબર પડી ગઈ ને? ચાલો હવે ડાયલોગ વાંચીએ. Teacher says, Children, we want to celebrate this day not to make fun of others. We want to protect these animals. Let's give this message to others. Friends, આપણે હમણાં જે શબ્દ શીખ્યા એ કયો હતો? યાદ છે તમને? વેરી ગુડ. પ્રોટેક્ટ. ડાયલોગના આ ભાગમાંથી એ શબ્દ શોધી નાખો. વેરી ગુડ. રાઇટ ઇટ ડાઉન ઇન યોર નોટબુક. ડાયલોગનો આ ભાગ વાંચ્યા પછી તમને લાગે છે ને કે આપણે એનિમલ્સને પ્રોટેક્ટ કરવાના છીએ? યુ આર રાઇટ. લેટ અસ રીડ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ ડાયલોગ. Ruhi says, Yes, teacher. Animals are our friends. We should protect them. See, સ્ક્રીન ઉપર તમે કેટલા સરસ એનિમલ્સ જોયા. We have to protect them. ખૂબ સારો ડાયલોગ હતો ને? અને આ ડાયલોગ તો આપણને મેસેજ પણ આપે છે કે આપણે પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. Because they are also a part of our environment. સરસ મજાનો ડાયલોગ આપણે શીખ્યા. હવે કેટલીક પ્રવૃત્તિ કરીએ જેથી આખા ડાયલોગને તમે સમજ્યા છો કે નહીં એ ચેક પણ થઈ શકે અને આપણે જે સમજ્યા છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. તો ચાલો રેડી થઈ જાઓ. ઇન ધીસ એક્ટિવિટી ઓન ધ સ્ક્રીન યુ વિલ સી અ ટેબલ. હિયર ઇઝ અ ટેબલ. વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ધ ટેબલ. See, in the table we have to write name of the student, name of the animal, quality of the animal and a sentence related to it. Okay? Let's take Purva and complete the table.
What details are given about Purva in the dialogue? Let us read them on the screen. Purva says, "Teacher, I want to be a horse. They are so charming, beautiful, friendly and full of energy." ફ્રેન્ડ્સ, હવે પૂર્વાની ડિટેલ્સ લઈને આ ટેબલને આપણે કમ્પ્લીટ કરીએ. પણ એ પહેલા ફરી એકવાર પૂર્વાનો ડાયલોગ વાંચવો છે ને તમારે. પૂર્વા સેઝ, "ટીચર, I want to be a horse. They are so charming, beautiful, friendly and full of energy." તો હવે ટેબલની ડિટેલ્સ કમ્પ્લીટ કરીએ. ચાલો. What is the name of the student? You are right, Purva. What is the name of the animal she would like to become? Horse. How is horse? What are the characteristics of horse? You are right. Horse is charming. Horse is beautiful. Horse is friendly. And horse is full of energy. આ ચાર બાબતો જે થઈ એ હોર્સની ક્વોલિટી ગણાય. બરાબર? તો ટેબલમાં આપણે આ લખીશું. આપણા ટેબલની 4th કોલમમાં તમારે એક સેન્ટેન્સ લખવાનું છે. આ સેન્ટેન્સ તમારે ડાયલોગમાંથી લખવાનું છે. ડાયલોગમાં પૂર્વા પોતાના વિશે જે વાક્ય કહે છે એ વાક્ય તમારે અહીં લખવાનું છે. ડાયલોગમાં પૂર્વાનું જે વાક્ય છે તે આ પ્રમાણે છે. I want to become a horse because they are so charming, beautiful, friendly and full of energy. પૂર્વાની તમામ ડિટેલ સહિતનું આખું ટેબલ સ્ક્રીન ઉપર આ મુજબ છે. ચાલો આ ટેબલને ફરી વાંચીએ. નેમ ઓફ ધ સ્ટુડન્ટ પૂર્વા. નેમ ઓફ ધ એનિમલ હોર્સ. ક્વોલિટી ચાર્મિંગ, બ્યુટીફુલ, ફ્રેન્ડલી, full of energy. Sentence: I want to be a horse because they are charming, beautiful, friendly and full of energy. Friends, આ બધા જ વિદ્યાર્થીઓ છે ને એ બધામાંથી મને ત્રિષા બહુ ગમે છે. તો ચાલો ત્રિષાની ડિટેલ્સ ડાયલોગમાંથી વાંચીએ અને પછી આ ટેબલ આપણે કમ્પ્લીટ કરીએ. Trisha says, "Teacher, what shall I become?" Teacher says, "Trisha, you are very shy. You can become a rabbit." Friends, ટેબલ જોઈએ. ટેબલમાં નેમ ઓફ ધ સ્ટુડન્ટ કોલમમાં આપણે શું લખીશું? વેરી ગુડ, ત્રિષાનું નામ લખીશું. નેમ ઓફ ધ એનિમલ rabbit. Quality shy. And the sentence: Trisha, you are very shy. You can become a rabbit. વેરી ગુડ. તમે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે. સો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ડાયલોગ શીખ્યા એ ડાયલોગનો મેસેજ ખૂબ સરસ છે અને સાથે સાથે અંગ્રેજીમાં જે શબ્દો શીખ્યા એ છે ને મજાના? એ શબ્દો યાદ છે તમને? વેરી ગુડ. એક્સાઇટિંગ, ફિયરલેસ, ડ્રેસ અપ, ફૂલ ઓફ એનર્જી. આ 4 શબ્દો તો મને પણ યાદ રહી ગયા. તમને બીજા શબ્દો યાદ હશે જ. આ શબ્દોનો ઉપયોગ બોલવામાં અને લખવામાં અવશ્ય કરજો. સો સ્ટુડન્ટ્સ, રીડિંગ શુડ બી એન્જોયડ બાય અસ. વી શુડ રીડ વિથ મીનિંગ. આપણે જે કંઈ પણ વાંચીએ એને સમજવાનો પ્રયત્ન કરવાનો અને જે કંઈ પણ વાંચીએ એ આપણા કથન અને લેખન બંનેમાં આવે તો આપણું અંગ્રેજી વધુ ને વધુ સારું થતું જશે. રીડિંગના આપણે જે એપિસોડ્સ જોયા એમાં તમને મજા પડી હશે. નવા શબ્દો શીખવાની મજા, નવી એક્ટિવિટીઝ કરવાની મજા.
અને હા, કંઈક શીખવાનો આનંદ પણ. મને પણ તમારી સાથે ખૂબ મજા આવી. આ રીતે વાંચતા રહેજો, લખતા રહેજો અને અંગ્રેજી શીખતા રહેજો. ઓલ ધી બેસ્ટ. બાય બાય.